તો આગળના વિડીયોમાં આપણે યાજ્ઞવલ્ક્ય અને ઉશસ્ત પંડિતનું સાંભળ્યું. હવે આપણે કહોલ ઋષિ અને યાજ્ઞવલ્ક્યનું સંવાદ સાંભળવા જઈએ છીએ. તો જનક રાજાની સભા ભાગ 5 કહોલ ઋષિ અને યાજ્ઞવલ્ક્યનો સંવાદ. ઉશસ્ત શુભ થઈ ગયા, પણ કહોલ ઋષિને સમજાયું નહીં. એટલે તેણે બ્રહ્મ વિશે આગળ પૂછ્યું. હે યાજ્ઞવલ્ક્ય, બ્રહ્મ જે સર્વની અંદર રહેલો છે, આ આત્મા કયો આત્મા છે તે મને સમજાવો. યાજ્ઞવલ્ક્યે જવાબ આપ્યો, જે સહુની અંદર રહેલો છે, જે ભૂખ, તરસ, શોક, મોહ, ઘડપણ, મરણથી પર છે, તે આત્મા છે. આ આત્માને જાણીને બ્રાહ્મણ પુત્રની ઈચ્છાને, ધનની ઈચ્છાને, નામની ઈચ્છાને છોડી દે છે અને બાળકના જેવું આચરણ કરે છે. પોતે મોટા પંડિત છે તેનું ભાન પણ રહેતું નથી. તે મૌન અને બળબડ બંનેથી પર થઈ જાય છે. આ સિવાયનું બધું દુઃખ ભરેલું છે. આ કહીને કહોલ ઋષિને ચૂપ કરાવ્યો. તો જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરો. આગળનો વિડીયો ભાગ 7માં જોઈ શકો છો.